હે માડી મારા પરિવારનું સુખ શાંતિ રાખજે. જાણજો મારા હાથે માડી સેવા થાય તાર સુધી કરાવજે. હે માં મારા ભાઈઓમાં ધંધામાં હે પૂરજે. હે મારા ભાઈ ત્યાં ભાઈ આવો આવો ભાઈ. દીવાબત્તી કરવા ઓવા દીવાબત્તી કરવા આવ્યો તો બે ના બેહું નહીં. હા બેહો મારે જવું છે ગોમમાં. એ ગોમમાં નીકળ્યું છે આવા ટાઈમ થયો એટલે દીવાબત્તી કરી આવું કા. હા 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 બરાબર છે. હોજ હવાર વાળી તમે અમારા આપણા આટલા કુટુંબમાં તમે છો તો હોજ હવાર દીવાબત્તી કરવા આવો. ના ના બરાબર છે. આપણે તો કાયમ ત્યાં આપણો પ્રેમ ભાવ સેવા ભાવનો છે એટલે દીવાબત્તી આપણે કરીએ છીએ. આમાં ભાઈ ટાઈમ બગાડવું પડે. હા ટાઈમ બગાડવું પડે. ટાઈમ બગાડે એનું કોમ છે. તાણે કયો મારો ગોમમાં જવું છે. સારું હેડો સારું સારું. હા તો ભાઈ અમારા કુટુંબમાં વળી આટલા એક સેવાભાવી માણસ છે તે આ દીવાબત્તીનું હોજ હવાર મંદિરની સેવા કરે છે અને આ અગરબત્તી કરે છે વકણ. બાકી તો બીજું તો કોઈ આવતું નહીં મંદિરે જોવાય. મેઠાભાઈને વાત કરીને આ ખાટાભાઈને ભૂવો સ્થાપિત કરવાની વાત કરવી પડશે. હોવાનું કોઈક ભૂવો સ્થાપિત કરો, કોઈક જોવરાવ હોય, કોઈ પૂછવું હોય તો સીધા ખાટાભાઈને પૂછતા ફાવ ફટલે. સપોર્ટ નહીં કરતો. ના ના મોરું થયું છે ને ઘેર જાય ને એટલે ડોશી કંકા કરવાનું ચાલુ કરી દે. હા કે કોમ ધંધો કશું છે નહીં, કોમ ધંધો કશું છે નહીં. એક તો હેરાન થવાનું અને કોમ ધંધો કરતો નહીં ડોહો કે હે મારી છોકરમાં તો ઘેરે કંકાણ ગોમમાં તો ભાઈ બનો એ ઉડાય કરે શું કરે. આ કંટાળી જાય છીએ. ચો પાછો ગેસનો બાટલો એ પુરાવાનો છે. ગેસનો બાટલો એ ખતમ થઈ ગયો છે ઘેર. લાઈને ચૂલો બનાવીને માટીનો બે ઝેરો ફેંકતો જઉં પછી પાણા આવે. એક સાલ છે બે રૂપિયા. એક ઝેરું લઉં છું ખાલી. સારું બાપા. પાણી કોઈ નાખી જાશો તો ફટફટ ખેંચીને હટતા થશો ટોગા પૈસા છી નહીં લેતો. અને એકલો અબર લમણા વાતા જ ના કોઈ બૈરા હંગાત ચાલતું નહીં મારું. કોઈ બૈરા હંગાત મારી છોકરા વાઘાન તમે જોવા ખાલી એવો પ્લાન બનાવો ને તે બધા નંબુ પડે. આમ ચપટી મારી નંબુ પડે. બોલો ગંગુભાઈ. અને એકલો કે ના પસવા દાતો વાસે થોડાના ખેતરમાં જઈ કોમ કરીને થાક્યો હોય અને આ ડોહો તો હજી આવ્યો નહીં. આ ખોણ નહીં ઉતાર્યું. રખડી આખો દાડો બસ રખડ. આ ગેસનો બાટલો ભરાયો હોત તો મારો રોધવાના ડખા ના થાત ને. આ મોડા આવીને ખેતરમાંથી આવીને મોડા સુધી આ ડફાટા કરવાના. કોઈ જગ્યાએ કોમ નહીં ટકતું, કોઈ જગ્યાએ પગ ટકતો નહીં. નોકરીએ જઈને પાછો આવે અમને કોમમાં શીખર મને ચમ નહીં લાગતું. અને સારા લાગશે. કોક દાડો તો કમાઈને ખવડાવશે કે નહીં તો મરી જાય પૈસા કર ભાડવાના પૈસા એ બહારથી લાવશે. યાર રખડી ગામમાં નામ ખરાબ કરી નાખ્યું આખા. ખબર નહીં પડતી ડોશી નોકરી જાય તો હું એ જઉં આખો દાડો. હા ભાઈ કેવું ભાઈ આવો. અસી કોક ગામના ઓટલા તોડતા અસી ચોક. તમને ખબર તો સાચો ઈવન ધંધો કરતા આવડે છે. બેહો ટપતો ને કો નહીં ટકતો બેહો. પાણી આલું. પાણી પીશો ગા લાવ પીલા હેડો. હાય ઘેર વાતો થોડું કોમ હતું. શું બોલો ને દે ઘેર નહીં નામો મને કયો ઈવન કહીને ચો ફાયદો એ તો ચોક બેવા જશી, બે વાતો કરશી ભૂલી જશી. ઘરની બધી વાતો હું જ સંભાળું છું એટલે હવે તમે મને જ કયો. આપણો હા આપણા કુટુંબમાં મોટું છે બરોબર. હા કુટુંબમાં કોઈ ભૂવો નહીં. એ વાતે સાચી તમારી. તે કીધું આ ખાટોભાઈ રાત દાડો દીવાબત્તી કરે છે મંદિર માતાજીની હા સેવા પૂજા કરે છે. હા તે ખાટાભાઈ નો ભૂવો સ્થાપિત કરવાની વિચાર છે. સારું રે ઓમ કર દો તો સારું. અમારે ઓન કોમ ધંધામાં વળી ડોળો નહીં દુખતો તે આ ચોક ભુવાન બતાવીએ એમ ઘરની માતાજી બેહાડીએ ને કોક વળી ધંધોમાં સાર પડે તો સારું ને.
આપડા કોક કોમ કરવું હોય છે તો બીજા જો તો પૂછવા નહીં જવું સાચી પડતું. વાત છે દીવાબત્તી કરીએ પણ કોઈ ભૂવો જ નહીં પૂછવાનું કને બાર પૂછવા જઈએ પૈસા માંગ બાબત તારે તો પૈસા હતા કે 500 રૂપિયા પહેલા પાર્ટી મેલો અને તાનું કોમ. લાઈનમાં બે રહેવાનું નહીં એટલે કીધું ભાડું આપડે ભરીને કુટુંબ જવાનું. મોટું થઈ ગયું છે હવે એક ભૂવો સ્થાપિત કરી દઈએ તો આપણે ઘેર ઘેર જ પૂછવાનું છે, જવું ના પડે. એ વાત સાચી મીટિંગ બીટિંગ કરો અને બોલાવો તાર બે હાર દઈએ તો બાપુભાઈ આવે એટલે પછી વધુ મોકલો ઘેર. હા તે રે આવી એટલે હું કહું યુવાન મીટિંગ કરી નક્કી કરીએ અને ભૂવો સ્થાપિત કરી દઈએ ખાટાભાઈ. ચાલો હા તો પછી હારું આવું જ કહેજો. હેડો. વિચાર્યું તે હારું હા મારે એ ઘરમાં સાર નહીં આવતો આમાં કુટુંબ મોટું થયું દાદા છોકરો બધો પેલો થાય છે પછી આ એક નક્કી થઈ જાય ભૂવો એટલે પછી સુખ શાંતિ. ના ના વાંધો નહીં રે આવી એટલે મોકલી જ દઉં છું તમ તાર હારું ને હારું. અને હું કહું છું ચા બા પીતા જાવ તો ના આમ ઘેર જઈને ખાવાનો ટાઈમ છે. હારું તે આવજો ને રે આવી એટલે હું મોકલું ને હો હાર 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 જોયું આ કુટુંબ મોટું થતું જાય છે છોકરો મોટો થતો જાઉં છું આ ડોહાને કોઈ પડી જ નહીં ને કદી જિંદગીમાં કમાવાનું 4 થી 5 રૂપિયા સુધી કમાવાનું એવું નહીં આવડતું ને 5 રૂપિયા કમાવાની આશા નહીં રાખતો છે હારું વળી આ ચેહુ ભાઈ વિચાર લઈને આવ્યા ને પહેલાં તો મારા ડોહાનું જ પૂછું કે ના મગજમાં શું ભૂસું પર રહ્યું છે કોઈ નોકરી ધંધો કરતો નહીં કે કશું નહીં આ હું દાડિયા જઈને પૂરું કરું ત્યારે જો પૂરું થશે પહેલાં તો ભૂવો બન્યું ને એટલે મારી જ બેઠક કરાવું ને મારું જ પૂછું કે આ ડોહાને શું થયું છે તો ચોક કોમ ધંધો જાય વળી મારું પૂરું થાય આ મારા બેટા આ બૈરો ખરો ને આમ હમુદો રમાટ કોનો છે બોલો ગોમમાં કોઈ શાકભાજી લઈ આવો ત્યાં કોઈક શાકભાજી થાય તો જો કોનો તો હમુદો ડેટો નહીં કે કરી કરીએ કરવાનું કંટાળા છે બૈરો ના એક બેઠું નહીં ભગવા સમજો મજામાં હા મજા આવી મગજમાં ના કરે ભાઈ કંટાળ આવેલો છે બાજુ અને જતો તો ખોટા ખાવા બોલે બોલું ભરા ખાવો છો પણ ભા મેં તમારે ખાલી બોલાય મેં તમને કોઈ કડવા શબ્દો કીધા છો ભાઈ જો ટીનિયા શું થઈ ગયું હું કંટાળો વ્યક્તિ છું ગામમાં મારા કોઈ વાત સાંભળતું નહીં બસ મને તો આમ જોને કોઈ વેલ્યુ જ ના હોય ને એ રીતના સંવાદ કરે છે બધો બે ઝેરો ખેંચો ગેસ ફટી ગયો તો કીધું તે ગંગુભાઈ કી ઉભો રે કી ઝેરો લીધી ઝેરો મેળવી દીધો ઘેરે કોઈ ગણતું નહીં મારે ઘેરથી એ કંટાળી છે કે રખર રખર આખો દાડો કરો છો હવે મારી કોઈ વેલ્યુ જ નહીં ગામમાં આટલી ઉંમરમાં છે કોમ કરાય અને થાય ના જ થાય કઈ યાર આ તમે હું લે ચિંતા કરો છો? એ તો બધા ગોડો તમે થોડા ગોડા છો કયો તમે ડાયા છો ને હવે તું મને શીખવામાં આવ્યા તું આવડું છે ને માયેલું છે હું કુદાડેલું તને આમ કુદાડેલું તને જો ભા અને તું મને શીખવામાં તમે આવ્યું મોટા છો હું જાણો છું ચલો મારી વાત ગમે તો તમારા જોડે રાખજો ને પાછી આલજો બસ જો તમારે આ દુઃખ કાઢવું છે બોલો હા 25 માણસ ભેગા છે બોલો ગામમાંથી આવતા તો 25 માણસ ભેગા છે હેરો હેરો કઈ બોલ શું કે છે કે દુઃખ કાઢવું તમારે ઓ કાઢું બોલ શું કરી ના ભાઈ આ વસ્તુમાં આજ ના થાય ચમ ના 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 આપણે વસ્તુ એ વસ્તુ ખોટી છે મારી વાત સાંભળો તમારું મોન સન્માન એટલું જળવા હે ને તો આમ બધા પગે પડી જશે અને આમ ફૂલોનો હાર પહેરાવશે ને ચાદરો માથો ઉઢાડશે અને તમારે વાયરો નાખશે આમ 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 એ બંધાણી યાર ધાણી યાર ઓયથી યાર આ તો તમને કીધું ના ગમે તો કોઈ ના તમારી મરજી તાન ઓ અને સારું કીધામાં એવું જો સાસુ બધા અરે આવો ભાઈ જો ભાઈ આવો પાવર હતો તે વધ્યો તે મોટર બંધ કરી આમાં વાળી છે. આ પેલું ઝારમાં પી રહ્યો ઓ છૂટું છે પાણી મારે વાળવું હતું પછી વાળો અને જો હા એક કોમ માટે આવ્યો તો બોલો બોલો આ બધા વાઘુભાઈ ની તો જઈને આવ્યો પણ વાઘુભાઈ હતા નહીં ઘેર બરોબર હા હવે હું શું કહેતો હતો કે આપણે કુટુંબ છું મોટું એ તો સર છોકરોનો છોકરો છો કુટુંબમાં બરોબર હા હા ભૂવો આપણા મંદિરે માતાજીનો એકય નહીં આ વાત સાચી સારું આપણે કુટુંબ તો જાજુ છે બરાબર હા હા ભૂવો નહીં કોઈ હમ. અને મંદિરની સેવા કરે તો ખાટો કરે સવાર દીવાબત્તી કરે તો ખાટો કરે ના એ તો એનું કોમ કમ્પ્લીટ છે ભાઈ હો અહીંથી આપણે આવતા જતા હોય તો જોઈએ જ છે કે ભાઈ હારા ભલા માતાજીનું જે કોઈ હોય એ કરે છે ભાઈ એ હવામાં આવતો તો મંદિર ખાટો દીવાબત્તી કરવા આવ્યો તો હા હા તે પછી મારા મગજમાં એક વિચાર આવ્યો કે લાય તાણામાં કુટુંબમાં એક ભૂવો નહીં ત્યાં ખાટાનો ભૂવો સ્થાપીએ તો સારો વિચાર છે તમારો તો એક નંબર વિચાર છે યાર આપણે કોઈ સારું કામ કરવું હોય છે તો બહાર જઈને પૂછીએ છીએ
500 બગાડીએ છીએ. બગાડીએ છીએ ને બધાને અલગ અલગ બાધાઓ નહીં. આપણા કુટુંબમાં 10 તો ભાઈઓને અલગ અલગ બાધાઓ છે. અલગ અલગ. એના આગળથી ઘરનો ભો હોય તો કોઈ પૂછવું હસવું હોય તો ફટ લઈને પૂછતા પાવે. અને ઘેરના ઘેર બેઠક થાય. સાચી વાત છે. હા? અને આપણા માતાજી શીશ કે તાણ પાસે બીજા જીએ તો વધારે નવું કોક ઊભું થાય કે. સાચી વાત છે. તો એ વિચાર કર્યો છે. બોલો હું સંમતિ છે તમારી. આપણે તો તૈયાર જ છે ભાઈ. સારું કોમ છે હમ? અને એ પોહાય છે કારણ કે એ માતાજીની સેવા કરે છે. આપણું તો કોમ નહીં બરોબર. તમને ટાઈમ નહીં રહેતો. આપણા તો જે છે ચોખ્ખું હશે ને આપણા ખાલી માતાજીનો પગે લાગીને નીકળી જાય પણ એ કણ સેવા કરવાની દીવાબત્તી કરવાની ચોખ્ખાઈ રાખવાની એ કરે છે ભાઈ. આપણા કુટુંબમાં એ ખાટો ખરો ભાઈ. અને થોડું ભક્તિ લાઈનમાં એ ખરો એ રહ્યો. એટલે કહું છું એને સ્થાપે આપણે મીટિંગ કર્યું હશે બરોબર. લેણો અત્યારે ખાટાભાઈ નહીં જતા. હવે મારે પાવર તો જો જ છે. કાવાનું તો મારે બાકી જ છે. હું એ ક્ષેત્રમાં ડાયરેક્ટ આવ્યો છું. એવું છે. હો ખાટાભાઈને વાત કરી પેલો વાત કરી છે બધા. પાઘુભાઈ તો ભાભી હતો તે કહીને આવ્યો છું. અને પેલા ભાઈને શંકરને એ અને કહેવાનું છે એવું? કહી દઈએ છીએ ફોન કરીને કહો તો એ જતા ગઈએ. દીદ બોલાવી દો ને. હો હા? બરોબર. હું લેણો. કીધું? હા, બધાને એટલે હું છે પણ આ તો સાચી વાત. હે પ્રભુ શું કરું છું આયા તાવું કા ગામમાં ભટકી 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 રખડી રખડીને થાકે એટલે આયા ઘેર. સારું કર્યું ઘેર તો આયા ટાઈમસર. અલે બાપા કંકા હુકા કર કર એક તો આખા ગોમમાં કોઈ મારી વાત હોભરતું નહીં અને ઘેર તારા નોમનો કંકા મને ખબર હતી. તે હોભળ્યા જેવું કોઈ રાખો તો તમારું કોઈ હોભળવા જેવા ગુણ સી કે તમારામાં. સારું હોભળો હું વાત કહેતી હતી આપણે પેલા તારા ગેસનો બાટલો પૂરી આવો પડે બાન લેવા જો તો ગંગુભાઈ બોલ્યા મને નહીં. શું બાઈન લેવા બાઈન તો હું લઈને આવી. તમે જે બાઈન લઈને આયા તમારાથી ગેસનો બાટલો ના ભરાય બાઈન ના લેવાય કશું જ ના લેવાય તમારાથી. સારું હવે એ બધી કંકા મેલો મારે તમારે વાત કરવી છે. બોલ એવું છે કરું જો આપણે પેલા ચેવુભાઈ રહ્યા ને એ આજે આયા ઘેર વાત કરવા તમારા જોડે આયા હતા પણ તમે ઘેર નતા એટલે મારા જોડે વાત કરીને જ્યાં. એટલે એવું ક્યાં હતા આપણો મોટું કુટુંબ છે ને હા. તે આપણો પેલા ખાટોભાઈ નહીં એ મંદિરે રોજ પૂજા કરતા 2 ટાઈમ સેવા કરું મંદિરની. હોવે. એક કુટુંબ વાળો એવું વિચારે છે કે વન ભૂવો બનાવી દઈએ તો આપણે બહાર ચોય પૂછવા જવું ના પડે અને શાંતિથી બધું ઘરમાં પૂછાઈ જાય. એમ બહાર જઈએ તો શરમે આવે કોઈ ઘરની હોય તો. ભૂવો બના જેવું થાય એટલે મોન સન્માન હચવાઈ રે મોબાઈલ ખોળા નાખ અને બીજું શું ગાદી બાદી ઉપર બેહવા મળે 2 ટાઈમે અમે પૂજા તો કરું જ. માતાજીના ભૂવો બની જાય તો આપણે બહાર પૂછવા ના જવું પડે. મારે તો આ ખાટોભાઈ ભૂવો બની જાય ને એટલે પહેલા તો મારે તો પાટ ઢાળીને તમારું જ પૂછવું છે કે અમને ચોય મેર પડશે કે નહીં ચોય નોકરી ધંધા વળગશે નહીં મારા ઘરમાં 25 ચારા આવશે મારે તો એ પૂછવું છે પહેલા. પેલું હળગાવજી હળગાવું છું હવે તું વાળો મારી માની છોકન આ ટીનિયાએ કોનમાં કીધું એ હાસું કીધું છે ભૂવો બની જઈએ ને તો મોન સન્માન જળવાઈ જાય. આ બોલું છે પેલા ખોળા નાખ્યું આમાં કી ભુવાજી કરી ડોશી એ ખાટિયાને શું ભૂવો બનાવવાનો આવે છે આ નહીં બનાવ્યો આગો ભૂવો. હવે એક ગુણ શું અમે એક ભૂવા પાણી જેવું એક દાચું સર મારું લાગે છે તમે ભૂવો ભૂવા બને હું બને કોઈ દી ટાઈમસર નાયા છો નહીં અગરબત્તી કરી છો જેટલા ટાઈમથી સેવા કરીએ ને તારા માતાજીનો વાસ થાય. એ તો કરે બધું શું કરો તમે સકોરું કરો તમારથી કશું ના થાય. આયા કરે કશું નહીં તો જેટલા ટાઈમથી એમ ગાદી બેહો ને એટલે માણસ બોલે ને પહેલા તો આપણે કહી દેવું પડે કે તમારા ઘરમાં આવું છે તેવું છે એવું કેવું પડે. તમને શું ખબર પડે તમારા ઘરમાં શું છે એ જ ખબર નહીં તમને. કઈ દે બધું હું કઈ દે ભૂવો તો હું બન જાઉં કહી દે ભૂવા બનવાના સસુ કાઢશું તમારા તો તું વાળો બંધ કાઢ ધુવાડો બંધ કરતે તારાથી કશું નહીં થાય કશું એટલે કશું. તું તારી નહીં બોલવાની હવે જો મારી માની સવાન પ્રેક્ટિસ ચાલુ હું તો ભૂત બને હું જ ધૂણ એવું આ ધુવાળો આવતું ખાટાભાઈને તો સેવોય વણી નાખીને પેલા ગવાની સેવો તો બનાવી પડો હો ભાઈ. જમાના જ્યાં ભાઈ આપણા જમાના હતા એ પેલા તો કોઈ સેવો અત્યારના છોકરાને સેવો શું કહેવાય એ ખબર નહીં હોય ને. પેલા આપણા ડોહા ગળ્યા ઘઉં પાકીને ઘેર લાવો ને એટલે પેલા સેવો બનાવીને પછી એ જે આપણો કરવટો હતું ને એનું નિવેદ કરતા અને પછી ઘઉં ચાલુ થતા ખાવાના. અત્યારના છોકરાને જો ખબર છે કે સેવો શું કહેવાય ને શું ના કહેવાય. આ વસ્તુ જ જતી રહી. તાણે આપણો હજી વળી જ્યાં લે સમય ભાઈ. પકડી રહેતી જાય. ખાટાભાઈ ઓ ખાટાભાઈ મહેમાન આવેલા છે ને ખાટલા પથરેલા છે. ખાઓ. પાછો પાછો હવે. આવો રોમ રોમ બરો પાણી લેતો પાણી ના પીના
એનું બોરું પી નાખ. મહેમાન આયા તા તે હાલ જ જા એવું છે. મહેમાનનો વળમ ન કરીને મુગર મોજો ને રે લ્યો એમ જે બે હોશી રોટલા બટલા ખાઈ લીધા. હાઉ રોટલા ખાઈ લીધા મહેમાનને ખવડાય મહેમાનનું મૂકી જવાય છે 3-4 વાગે અને રેકી ના મારા ટાઈમ નહીં કોણ હતું? આયા તા મારો છોકરાના હારીમાં કહેતા ઘેર લઈને ના આવાય સા પીવા બાર વેવાઈઓને મોકલી દીધી. વેવાઈઓને કીધું હતું પણ વેવાઈઓને થોડું કોમ થતું હવે હબળો અમે તમારા ઘેર એટલા આવ્યા છીએ કે હવે આપણે કુટુંબ ભેગું કરવું છે, ભાઈઓ ભેગા કરા બરાબર. એ સારું તે તે કુટુંબ તો આ છે ભાઈ બધાને કહીને આવ્યા છે, શંકરભાઈને અને વાઘુભાઈને અને મને બધાને કીધું છે બરાબર છે. એટલે એ માટે ભેગા કરવા છે મારે કે આપણા માતાજીની સેવા તમે કરો છો. હા આપણે 2 ટાઈમ દીવાબત્તી કરી માતાજીની સેવા કરી હા ભાઈ જો કાકા ઓમો આપણા આખા કુટુંબમાં એકય બીજો ટાઈમ બગાડીને માતાજીની દીવાબત્તી કરે ને સેવા કરે એવો બીજો કોઈ વ્યક્તિ નહીં. હા, એ હા બરાબર. ઓયા અમે અમાર સુધી જઈએ મંદિર આમ પગે લાગી નીકળી જઈએ. પણ તમે એવા છો કે 2 ટાઈમ દીવાબત્તી કરો છો, ઈ કણ મંદિરનું દેખરેખ રાખો છો, સફાઈ રાખો છો, એવા તમે છો. અમે આ જ્યારથી અમને ખબર છે ત્યારથી બરોબર છે. એટલે કોઈ પણ વસ્તુમાં એ દેવના કામમાં તમે લાયક છો. એટલે હવે આપણા કુટુંબ છું મોટું 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 બરોબર. હજી આપણા કુટુંબમાં કઈ ભૂવો નહીં ના બહુ કોઈ માતાજીનો ના બરોબર. કોઈ પૂછવું છે તો બહાર જવું પડે. હા જવું પડે હા બાધાઓ બધાનો જુદી જોતે સારું છે. ચાલે હવે આપણે 5 ભાઈઓમાં 5 જણો તો બધાઓ અલગ અલગ છે. અલગ હા એટલે અમે એવો વિચાર કર્યો છે કે તમને અમારા ભૂવો સ્થાપિત કરવા છે કાયમ માટે. ના ના ભાઈ આપણે તો એવું કોઈ નહીં માતાજીની 2 ટાઈમ અગરબત્તી જે સેવા થાય એ કરવાની આપણે તો એવું કોઈ નહીં પણ તમારે એવું નહીં, અમે કહીએ છીએ તમારું શું એવું તમે અમને બળજબરી કીધું કે મારા ભૂવો થવું છે. અમારે તમારે પણ તમારું બનાવવા છે. અને આ બધું કોઈ પૂછવું વાસ્તું હોય તો આપણે ઘેર ને ઘેર પૂછાય બરોબર છે. આ બધાને અલગ અલગ બાધાઓ ચાલે છે ના હોય થઈ જાય તો કોઈ તરત હારા ભલે તરત આપણે હોય બેઠક થાય. શું કેવું છે એવું ભાઈ? એ તો ખાટા ભાઈ તમે ટાઈમ બગાડો છો કા? હા એ ફળ તો તમને હાલે છે. તાણે મને આપણે સેવા કરીએ છીએ માતાજીની પણ હોબળો મારે બાધા ચાલે છે ભુવાજીને પૂછવું પડે કશું વાંધો નહીં. એ ભુવાજીને તમે રજા લો કે ભાઈ અમારા કુટુંબવાળા મને ભૂવો થાપવાનું કીધું તે તમે હા કહો છો કે નહીં તો પછી આપણે એનું આગળ પગલો લઈએ. સબ કે રજા લેવી પડે ના ના એ બરોબર છે. દેવના કોમમાં જો દોઢ ડાયું ના થવાય. ના થવાય અને જો અમે અમારી ઈચ્છા એવું કહે છે કે તમને ભૂવો સ્થાપવા છે. ના એવું નહીં આપણે તો કેવું છે કે જીને માતાજી ઉગ એ ભૂવો આપણે થાપી દેવાનું બરોબર છે પણ આ આટલું મોટું કુટુંબ છે હજી સુધી આપણે એવું કોઈ છું નહીં હા. બરોબર. એટલે હવે આપણે બધા કુટુંબી ભાઈઓ રીતના તમને સ્થાપે એ દાડે તમે આપણે બેઠક કરી માતાજી, એ દાડે તમને થોડો ઝાટકો માતાજી ઝાટકો આવ્યો. વાયરો આવ્યો હતો એટલે અમને લાગે છે કે તમારે એ લાયક છો ને માતાજી તમારા કોઠાશે બરોબર છે. તો નંબર છે હા. ફોન કરી આલો અમારા ભુવાજીને કરી આલો અમે વાત કરીએ. શું કેવું ભાઈ અમારું વાત કુટુંબ કર. ભેગું થાય છે અને મારા ભુવોજી થાપવા છે એ કીએ કરીએ પછી બીજું મારે તો કુટુંબને બધાની ઈચ્છા છે. કરો ફોન કરીને પૂછો યો ને. રિંગ વાગે છે પાછી. હવે મારો ફોન ઉપાડી જ લી હાલો હા ભુવાજી જય માતાજી. મેઠોજી બોલું કહું છું હા બોલો ભુવાજી. જય માતાજી. છે બાજ હતા ઘેર હતા. એવું છે. ઓવા હવે ભુવાજી હું કહું છું હા અમારા ખાટાભાઈની બાધાભાઈ તમારી ચાલે છે કે ઓવા ઓવા તે હવે અમારો જે વિચાર એવો છે કે અમારા કુટુંબના આખા બધા વિચાર છે હા કે અમારા ખાટાભાઈને બહુ થાપા છે કે હા તો તમે રજા લ્યો ને અમારા સારું બધા જોન તે ફરવું પડે છે કે ઓવા તે અમારા વળી આ બુઓજી થઈ જાય તો અમારે એક જગ્યાએ બેઠક થાય અને અમારા કુટુંબનું હચવાઈ જાય કે પરિવાર ભેગો. એ તો અને પરિવાર ભેગો રહે. એ તો મેં પહેલા વાત કરી હતી કે તમારા કુટુંબના બધા ભેગા થાય હા બધા ભાઈઓ ભેગા થાય હા એ દાડે મને બોલાવજો. એટલે તમે રાજી છો ને? હા અમે તો રાજી જ છીએ. એવું છે. ઓ કીધું ભાઈઓ ભેગા થાય કીધું તું કે બાધા સાલા છે તો કીધું હું જે દાડા બોલાવે દાડા તમારા ઘેર બેઠક કરશું ને તમને જે વિધિ હોય કરી આવીશું ને માતાજી બેહાડી આવીશું. ના ના બરોબર. તો પછી અમે જો મીટિંગ કરીએ છીએ તમે હાજરી આલજો ને હવે જે દાડા નક્કી થાય ને એ દાડા તમારે આવવું પડશે. હો હા હા અમે આવશું ને. કશું વાંધો નહીં. હો હા એ ભલે ભલે જય માતાજી. હો હા લ્યો બુઓજી કીધું એમાં તો કે હું રાજી જ છું અને અમને પેલા કોઈક વાત કરેલી હતી. એ તો એક નંબર માણસ છે એવું છે. હા તમે અડધી રાતી બોલાવો ને તો અડધી રાતે આવશે કશો વાંધો નહીં. જો હવે આપણે કુટુંબ ભેગું કરીએ અને તમને
બહુ સ્થાપવા છે બરોબર છે ને? હેડો હવે કોઈ તમે તમને દબાણ નહીં પણ અમારે તમે લાયક છો એટલે કીધું હો. સમજો જો તમે બધા ભાઈઓ કયો છો એટલે મારે તો ભાઈઓની મન રાખવું પડે. હા ભૂવો તો મૂત થઈ કુટુંબનો ભૂવો તો મૂત થઈ હા ભૂવો હું બન્યો મોન સન્માન જાળવવાનું છે હા હવે આ ઊંઘમાં ભૂવા બનશો ભૂવાનો કોમ કાજ તો ઊંઘેલાને જગાડવાનો હોય શું ઊંઘમાં ભૂવા બનતા છો અગરબત્તો કદી કરતા નહીં નોન ભૂવા બનવા છે ભૂવાનું ભૂત વળગ્યું છે તે ભૂવો તો બનવાનો હું એવો ધૂણે ને અને તે બધું ઊંઘમાં ભૂવા બની જાઓ તમે ના ના કોઈ દી અગરબત્તી એ કરવા જ્યાં નહીં મંદિરે ઓટો માર્યો હોય ને તોય સારું લાગે આ તા ભાના ભૂવો બનવાનું ભૂત વળગ્યું છે હવે ભૂવો બનવું છે ઈવન કોઈ દી અગરબત્તી એ કરી નહીં મંદિરે કે નહીં દીવો એ કર્યો કદી આમ હાથ નહીં જોડે રસ્તા મંદિર આવ્યો છે તોય બધા ભૂવા તાણ છો ઉપરથી બની ના આવું છું કણા નેસાય બને કે તાણ એ તો હવે ભૂવા બન્યા પછી વાઘુબા સેવા કરશે ને બધું કરશું કેવું વાઘુબા પણ ભૂવા બનવાના એક લક્ષણ જ નહીં એક ગુણ જ નહીં એટલે મને વિચાર થયો છે કે હું ભૂવો બન્યો ફોનમાં કીધું તું ને હા એટલે પછી હું ઘેરાઈ પ્લાન બની દીધો છે મારી વાત ખોટી હતી સાચી છે કુટુંબમાં બીજો ભૂવા બનાવે કે હું ના બનું હું તમને નતું કીધું બધા બધા લોકો પજે પડશે હું એ જ કહેતો ને તમને પણ તાર વાત ના હોય તો ઘેરાઈ મોની મને ને? ના બરોબર છે અલ્યા ટીનિયા તું ચો હવન ચડાવું છું તું ખાલી એના કઈ આ તો લઈને પડે બે જશી પાછા ના ફોન એટલે લાવજે નહીં બનાવવાના ભૂવા આનો જો વાઘુબા માં એમાં પાછું કમાવાની થાય એવું છે પાછું કમાવો નહીં હા? અલ્યા તું એ ચો આવડા કોમ શીખવાડું છું નહીં બનાવવાના ભૂવા ઈવન પેલા શું નામ બળી પેલા ભાનુ પેલા સેવા કરું હું તો નોમે ભૂલી જઈ હા એ ખાટોબા ભૂવો બનવાના છું એ બે ટાઈમ સેવા કરું છું જેવો તેનો કોમ નહીં કોઈ ભૂવો બનવું હું કેવું એ વાઘુબા ખાટા બાનો જ કોમ છે હોનો તો કોઈ કોમ નહીં તારો ફોન મોકલાવું તું જા. કોઈ ગેસનો બાટલો ભરી આલતું નહીં ભૂવો કોણ બનવા દેશે ઓન કાઢજે નંબર કાઢજે કોનો કાઢ ચેહલાનો કાઢ ચેહલો આવ્યો તો ને ચેહલાનો કાઢ છે નંબર કેવબાનો બસ લાય તું બધા મગજમાં ના કરી બનવા દે ભૂવો બનવા દે બરોબર છે હલો હા ચેહલા બોલો શું છે ખાટાની બેઠા છીએ એ ખાટ્યો હા રવા દો બરાબર મેઠિયો એ રવા દો ના મેઠે બોલાવો છે મેઠિયો તું અને પેલા શંકરિયાર બધો એકલ લઈને આવો મારા ઘેર હેડો તારા ઘેર આવીએ કે તો તું બોલો તો નહીં લ્યા ઘેર બેઠો છું બોલે બેઠો છું તું આય હા બેહી રહ્યું સવારે આવ્યો તો ઘેર હટ આય ફટાફટ હેડ હું કોમ છે કોમ છે મારે ના પીવાનું છે નું નાટક ચાલુ કર્યું વેણ વધાવું તારો ભા પીવો છે હેડ હેડ હોયથી નું ખવાડે આય ને કા ટેશન તૂટી બીજી વાર ટેશન તૂટી જશે કે એકણ આવી જાવ ફટાફટ કોમ મારું તો ગોમમાં જતો રખડ છે બસ બૂમો લાવે છે રાડ્યો મારા પડવાની બડી એવું ના બોલાય પ્રેમથી બોલાવો પ્રેમથી આવા ભાઈ થોડું કોમ છે મારા ભાઈ હા થોડું કોમ પછી મજાક કરો આવો ને દાડા દાડા ફોન બોલું તું બહુ ના આવો મજાક કરું. કુટુંબમાં મોટા મેં બેઠે બેસી એટલે માપમાં રહેજો આવો તો ખરા ભાઈ મજાક કરો સારું ઘોડ બેસવાનો એટલે ઓય ઘેર બોલાઈ ના બધા તગાલા કરવાના છે તું જો ખાલી માં તમે આડી જીભ ના કરો હારા કોમમાં તું ના ચડાય બેટા ઓને ના ચડાય આ તો એ ઓને રસ્તે તું તારી જાય વાત છે. ના તું તારી વાત ના કઈ ભૂવો છું બેસું એવા બોલવા કાયમથી જોવો ને કોળા ફાર બોલું છું ઘોડા ફા બોલે છે તાણ હવે કોઈ મજૂરી કરતું ના હોય પોચ પછી ના લાવતું હોય તો શું બે ટાઈમ આરતી ઉતારું ઘેર લાઈ તો એમાંથી કમાણી આવશે ને પણ મોન નહીં મળતું મોન પાણી જોતી મળ્યું લે જોઈ લીધું તું મોન મળે છે સન્માન રાખો મોન રાખો એ બસ થઈ બધું આપણો- એ પોતે ખોલ નાખે ના તો મારું નામ બદલી નાખજે. હા સાચી વાત છે બરોબર તમે ભૂવો બનશો કે નહીં બને હું તો આજીવન તમને ખોળો હા ગોના મને ફૂવો બનું તું જો એવું ના બદલાય ના હોય તમારે ગમે તે પણ ડોસી કેવું હોય એવું કહેવાય ફૂવો બનવું તાને કલાકના ધુવાળા છૂટ્યા છે હું તમારા પાવડી બન્યો છું હા હા દેખલું દેખલું ના પાર્ટનર માં નહીં લેવા ધંધા પણ બધા ના ભાઈ મારે એકલાને જ પછી પરાવવાનું બધું આ તો મેં સલાહ આપી વળી કીધું હું પાવડી બંધ કરતા સારું હવે પતિ હોય તો પેલી ભેંસ માટે ચાર પૂળો લઈ આવો હા પ્રેક્ટિસ કરવા દો ભૂખી બે રહી છે હવાની પ્રેક્ટિસ કરો હું ધામ પીવું ના ખાઈ લઉં આમ માનો તો તમારે કોઈ આવતું જ નહીં યાર હું મારે યાર બધો પછી પરાવો તો મારું મોન થનમાં ગામમાં નહીં માના આગળ કોઈ આવતું નહીં છેલ્લા ભૂવો બનશો હા પ્રેક્ટિસ કરો
બે હાથ બે હાથ હું વાઘો આવ્યો ભાઈ ચાલશે બે હાથ રાખો હા બે હાથ વાઘો આવ્યો